બોલીએ મોગલ માતની, આદિયાવર માતની, મહામાયા મમય માતની, વરવાળા હનુમાનજી મહારાજની, ચારણેશ્વર મહાદેવની, ઓમ નમઃ પાર્વતી પતિ હર હર। આજે મંગળવાર 18 વરણનું રક્ષણ કરજે માં મોગલ, અને 18 વરણનું માં તો ધ્યાન રાખજે। જે જેને માનવા વાળા, જે જેની શ્રદ્ધા, જે જેનો વિષય, જે તને માનવા વાળા છે માં, એના કરેલા મૂકેલા વિઘ્ન, આવરણ, આફત, કલેશ, કંકાસ જે હોય મને આપી દેજે મોગલ। 18 વરણનું ધ્યાન રાખજે બાપ। આ અમારા ચારણોમાં છે બાપ, બોલવું। આજે મંગળવાર માં મોગલનો ખૂબ માની કૃપા છે મિત્રો, ખૂબ। માં ભગવતી બધાનું રક્ષણ કરે અને ધારા કામ કરે, પણ જે દેશ વિદેશમાં રહેતા હોય દીકરા દીકરીઓ, વડીલો, તમારે કોઈને મોગલ ધામે આવવાની જરૂર નથી। જે મંગળવારે લાઈવ થાય છે એમાં ધ્યાન દેજો। તમે મંથન ખાલી માને પ્રાર્થના કરશો ને બાપ, તો જ તમારા મોગલ કામ કરશે। અહીંયા આવવાની જરૂર નથી। જે દેશ વિદેશમાં રહેતા હોય એને અહીંયા આવવાની જરૂર નથી મારા હાવજ, કારણ કે માં તો તમારા ભાવની ભૂખી છે। ગમે ત્યારે તમે ભારતમાં આવો, ઇન્ડિયા નો કહેશો, ઇન્ડિયા અંગ્રેજો ખોઈ ગયા છે, ભારતમાં આવો ત્યારે માં મોગલના દર્શન કરી જાજો બાપ। પણ તમારા ધંધા, નોકરી, બિઝનેસ ખોટી કરીને આયા ન આવશો, કારણ માં તમારા ભાવની ભૂખી છે। અમારે કાંઈ જોતું નથી, તમારો ભાવ જોઈ છે બાપ। બીજી વાત, બાપુ કાયમ માટે બોલે છે, બાપુના અહીંયા સેવકો છે, મહિનો 5 દી 15 દી સેવા કરે, મહિનો 6 મહિના વધારે। જોકે સેવકો લાંબા હાથ જ નથી ક્યાંય કરતા। કોઈ બાપુના સેવક બનશે, કોઈ દીકરા બનશે, કોઈ આ ધ્યાન રાખજો, લાખો કરોડો દીકરા દીકરીઓ છે મોગલના, ક્યાંય 1 રૂપિયાનો ક્યાંય વ્યવહાર ન કરી શકે બાપ। આ બાપુ કાયમ માટે બોલે છે। હા, અમારે જોતું હોય છે, તમે રિચર લાઈવ માં બોલશો, વિડીયો આપશો, પણ ક્યાંય રૂપિયો નો આપશો મારા હાવજ। આ બાપુનો તમને આદેશ છે। બીજી વાત, 9 લાખ લોગડિયાની ચારણ કુળમાં થયું છે, ચારણ વરણમાં થયું છે। બાપુ સમસ્યા કાયમ માટે બોલ્યા છે બાપ। આયુ હંમેશા આપવાના કામ કરી ગઈ છે બાપ, હંમેશા આપવાના કામ કર્યા છે। એક પછી એક તમે જગદંબાઈ લ્યો ચારણની, ઈ આયુ। અને મને બહુ મજા આવે છે, લાઈવ છે, હજારો લાખો માણસ જોઈ રહ્યા છે। એ 18 વર્ષ તમે અમુક સમાજમાં જે કુરિવાજો દૂર કર્યા છે, હું અભાવસવ પણ હું મારી રીતે બોલું છું। હું ખૂબ રાજી થયો છું બાપ, જે ઠાકોર સમાજમાં ખોટા ખર્ચા કરવા નહીં, હું ખૂબ રાજી થયો, ખૂબ રાજી થયો। ધન્ય છે બાપ।
અને સારા કામ કરે છે સમાજ માટે અમે એને બિરદાવી. કાકા એ કોઈ પક્ષપાત ભેદભાવ નથી, કોઈ કારણ નથી. હું કાયમ માટે બોલું છું, આશીર્વાદ લેવા બધા આવે 18 વરણ, દેવાની સીધ નથી, એ તો દેવાય જાય છે બાપ. પણ ઠાકોર સમાજ એ મને કહેતા નથી, પણ અમને આનંદ આવે છે. કુરિવાજો બંધ કર્યા, ખોટા ડીજે નહીં વગાડવાના, ખોટા દાંડિયા રાસ નહીં, કોઈ કલાકારો નહીં. ધન્ય ને પાત્ર છે મારા આવાજ. આ ઠાકોર સમાજની વાત કરું છું, પછી હું બધી સમાજમાંથી આવું છું. હજારોની સંખ્યામાં ભેળા થયા હતા અને એના વડીલોએ નિર્ણય લઈ લીધો, ખોટા ખર્ચા નહીં, ખોટા ડીજી વગાડવા નહીં, ખોટા કોઈ ગરબા ગવરાવાના નહીં, ઠેકડા મારવાના નહીં, ગોળ કરવાની નહીં. અને જે સમાજમાં ધારો બંધારણ છે એ પ્રમાણે હોના ચાંદી આપવા, હપકડ કરવું તો આટલા માણા લઈ જવા, વીઆઈપી ને આઈપી કઈ કરવું નહીં, ફટાકડા ફોડવા નહીં, દેશ લેવું નહીં. આહા, ધન્ય છે બાપ. ઠાકોર, હું એ વાત માટે આવું છું. કેટલી આમાં સમજણ કેટલી છે. ઠાકોર સમાજને ધન્ય છે ભાઈ. આનું વખાણ નથી કરતો, પણ તમે આ કાર્ય કર્યું ને એટલે રાજી થાવ છું. અને જે આપણી ધારો છે એ રીતનું કોઈ જમણવારમાં ખોટો ખર્ચ નહીં, હાથું જમણવાર બહુ સરસ. વાત સાચી છે ભાઈ. ઠાકોર સમાજ તમને ધન્ય છે બાપ. મારા હવત ખૂબ રાજી થયો. દીકરીને 2.5 થી 3 તોલાનો કે રાખ્યો છે રિવાજ. 2.5 થી 3 કે ઓછું દે વધારે. વાત સાચી છે. નાનો માણસ હોય એને શું સમજવું બાપ. અને સમૂહમાં લગ્ન કરવાના. વાત સાચી છે. જ્ઞાતિ ગંગા ભેળી થાય અને સમૂહમાં 5 દીકરી હોય કે 25 દીકરી હોય કે વધારે હોય કે ઓછી હોય, એ સમાજની સાક્ષી, સૂર્યની સાક્ષી, બ્રાહ્મણોની સાક્ષી, અગ્નિની સાક્ષી, ધરતીની સાક્ષી, પંચની સાક્ષી. જે દીકરી પ્રભુતાના પગલા માટે 4 મંગળ વર્તે, એ દીકરીમાં કોઈ એના જીવનમાં કોઈ દુઃખ નથી આવતું. ખરેખર અમે ખૂબ રાજી થયા છે. આ ધારો તમે બહુ સારો લઈ આવ્યો છો મારા આવત. હવે વગાડવા વાળો, ગાવા વાળો, ફટાકડા ફોડવાના, દારૂ પીવાના, 10 થી 11 લાખ રૂપિયાનો આપણો ધક્કો થઈ જાય. હું દેશી માણસ છું, તો 11 લાખ રૂપિયા આપણા ખોટા જતા હોય, 10 જતા હોય, વધારે જતા ઓછા, એ મેળ તમે કરજો. તો એ ભાગનું આપણે દીકરીને આપી દઈ તો દીકરી કેટલી રાજી થાય. હે હે થાય ને. ધન્ય છે મારા હાવત. તમે આ નિર્ણય લીધો, ખૂબ તમને આશીર્વાદ આપું છું. મોગલ તમને પરિવારમાં આવા હપ રાખે બાપ. ધન્ય છે બાપ. તમે લાખો કરોડોના ખર્ચા કરો, ભલે કરો, અમને વાંધો નથી, પણ વારે પછી માણસની જમીન ગીરવે મુકાઈ જાય છે, મકાન ગીરવે મુકાઈ જાય, ગાડીઓ, બંગલા, પ્લોટ કાંઈ રહેતું નથી. ખરેખર વડીલોએ જે નિર્ણય લીધો એમાં હું સહમતી છું, ખૂબ રાજી છું. પણ અમારે બોલવું પડે. ધર્મની ગાદીએ બેઠા છે, મા મોગલનું સિંહાસને બેઠા છે બાપ. કુરિવાજો તમે કાઢ્યા ને ખૂબ રાજી છે. તમે વિચાર તો કરો, રાફડા ફાટે, પાછા 2 મહિના એને બુક કરવાના ગરબા માટે. અરે આ પરંપરા આપણી દેશી જાળવજો, પણ સારા કવિઓને બોલાવો, જાત તો જોવો.
એની પાસે ભાતીગળ સંસ્કૃતિ વાળા રાહડા ગૌરાવો કે આખા ગૌરાવો, વર્ણમ વાળા ગરબા ગૌરાવો તો આખા ગૌરાવો, પણ આ ડીજી વાગતા હોય અને તમે બબે કોટર મારી ઠેકડા મારતા કોકનો પ્રસંગ બગડે એવું ન કરશો. પણ ઠાકોર સમાજે જે નિર્ણય લીધો છે ખરેખર હું બહુ રાજી છું. ધન્ય છે મારા હાવત. આ નાના માણસને કેટલું ઉપયોગી બને તમને ખબર છે. બીજું આણાની પ્રથા તમે બંધ કરી બહુ રાજી થયો. કારણ આણું પાત્ર એટલે આપણામાં કહેવત છે, કહેવા જાય ભાઈ આ દીકરીનું આણું પાથરું છે. આણું પાથરો એટલે બધા જોવા આવે એટલે પછી વાતું થાય ફલાણા આટલું દીધું, ઓને આટલું દીધું, આને હવે જે જેને કહેવાય ટપલું લઈને ખાતો હોય, જે બાર હાંકતા તેર તૂટતા એને શું સમજવું બાપ. એટલે આ પ્રથા બંધ કરી નાખો. હું ખૂબ રાજી છું. હા, તમારે એવું હોય દીકરીને તો 5 લાખ કે 10 લાખ કે વધારે કે ઓછા દીકરીના નામના બેંકમાં મૂકી દેશો તો એ દીકરીના આશીર્વાદ તમારી પેઢીની પેઢી લાગશે. 10 લાખ રૂપિયા ગાવ વાળા રોગડો વાળા લઈ જાય, બોલો. લાખ રૂપિયાના દારૂ વાળા લઈ જાય. 2 લાખની ગોળ 10-12 લાખ રૂપિયા ખોટે ખોટો જાય છે. એમ કરતા દીકરીને આપી દો તો તમારી પેઢીઓ તરી જાય છે. બહુ રાજી છું બાપ. ઠાકોર સમાજે જ્યાં નિર્ણય લીધો ખૂબ રાજી થયો હું મારાથી મારા દીકરાના લગ્ન કર્યા આપવાના, નાના બાપુના નાગાજણ આપવાના. તો બધા સેવકો થાય ઉપાડી લીધું બાપ. હા, એમાં એક સેવક તો એવો હતો, હા 95% ઉપાડી લીધું બાપ. એમ આ કરો એટલે અમે કહી છે બાપ, કુરિવાજો સમાજમાંથી કાઢો. ઠાકોરે પણ સહમતી થઈ જાય એની સમાજમાં અમુક કુરિવાજ કાઢ્યા. અને પાછું એમ હોત કીધું કે કોઈ દારૂ પીવે, આ ખોટી ડીજી છે આ તે, એની માટે પ્રતિબંધ મૂક્યો. બોલો, બહુ સારી વાત છે બાપ. અમે હું ખૂબ રાજી થયો છું. બીજું આયર એમાંય પણ રિવાજો જો કે થતા હોય છે એ પણ કરશે, મને વિશ્વાસ છે બાપ. બરોબર છે. ભલે દીકરીને તમે દો, ખૂબ રાજી છો. અને આપણે કહેવત છે ને, દીકરીને દેવા એટલું દેજો પણ રદ ન કરીશો. અમુક આ ભાવ અતારે બિને એટલું દીકરીઓને ભલે તમે દો, પણ જે આપણા સમાજના વડીલો બંધારણ બાંધે એમાં જરીક સાથ આપજો. એમાં કોઈ પગ નો ખેંચજો બાપ. કારણ હંધાયના ઘર હરખા નથી. આ જોડો તરીક બાપ. અને મારું દુનિયાને ખબર છે, મેં તો લાઈવ કરી દીધું હતું. નકર અહીં રોજ તો 9-10 લાખ રૂપિયા આવે છે. આ ન કરાય. પણ જરીક સમજો. ઘણા ત્યાં બાપુ રૂપિયા લેતા નથી, ઉડાડે કા વાત એની હાથી છે બિચારાની. પણ મને કોક દે ઉડાડું છું. હા, કોઈ બેન દીકરી દેતા તો કોક દે છે મને, હું દઈ દઉં છું. મારી પાસે કાંઈ નથી ભાઈ. જરીક સમજો બાપ. પણ આ નિર્ણય જે અત્યારે એક બે સમાજે લીધો છે તો બધી સમાજ લેશે, મને વિશ્વાસ છે બાપ. કારણ 100 ઘર હોય એમાં 5 ઘર હાલો સુખી હોય, એમાં 95% ઘર આસ્તિક રીતે પોતે પોતાનું કરતા હોય, ગુજારણ આપતા હોય, એનો વ્યવહાર માનપાન જાળવતા હોય. હવે એમાં ઘરાણા માગે, દેશ માગે, હે વાડીઓ રાખવી, પછી ઓલા માણાને જમીન વેચાઈ જાય. આવું ન કરશો બાપ. હે અઢારે વરણ હું તમારા ભેળો છું, પણ આ તમારો વાંક નથી, વાંક અમારો છે. અમારે બોલવું પડે છે. ખોટા ખર્ચા મૂકી દો. આ કુરિવાજો છે, સમજો તમે. આ રવાદીઓ દૂર કરો બધા.
એક જણાના લગ્ન હતા ને કે ગાવાવાળા વગાડવાવાળા ગયા 51 લાખ રૂપિયા લીધા. બોલો, સાંભળો છો ને? 18 વર્ષ ટીવી હામાં હોય, મોબાઈલ હામાં હોય, જરીક આમ હા પાડી દો. કેટલા લીધા? 51 લાખ. ભલે દીધા, હું ખૂબ રાજી, પણ 51 લાખ રૂપિયા તમે જો એને દીધો તો 51 લાખમાં દીકરીને તમે કનાદાન દો ને, એ આશીર્વાદ તમારી પેઢીની પેઢી તમને મળતા રહે છે. સમજો, ખરેખર આ ઠાકોર સમાજે નિર્ણય લીધો, હું ખૂબ રાજી થયો. આ હીરોએ લીધો છે, હું ખૂબ રાજી થયો છું. બધાએ લીધો, પણ અમારા ચારણોએ નથી લીધો. બોલો, હા, નથી લીધો બાપ. હે ચારણો, હવે આપણા જે સમાજ નિર્ણય લે છે તો હવે થોડાક હવે આપણે નિર્ણય લ્યો બાપ. કારણ આર્થિક રીતે જે માણસ છે પોતાની રીતે, તો આવા નિર્ણય આપણે લઈશું તો એને પણ ખોટું ખર્ચ નહીં આવે બાપ. જરીક સમજો બાપ. ચારણો, હવે આ બધા એક થઈ ગયા છે, પૂર વિવાદો મીના છે કાઢવા, પણ હવે આપણે ચારણો નિર્ણય લેવાનો છે બાપ. અને કદાચ તમે નિર્ણય લેવાનો છો, મને વિશ્વાસ છે. હા બાપ, પણ તમે 5 પછી ભેળા થાવ ગમે અહીંયા, અને ભલે મને બોલાવો, ભલે બીજાને બોલાવો, તેમ હોય તો અમે આવીશું, માની રજા હોય તો. પણ ચારણો હવે થોડાક આપણે જાગૃત થવા જોઈએ. જો કે જાગૃત તો છે, પણ અમુક આપણામાં જે કુરિવાજો છે, ચારણો આઈ સોનમાઈ આપણે બધાને કહી ગયા છે. જાણો છો તમે, માએ પહેલા જ કીધું છે બાપ, ચારણ તમારી પાસે કાંઈ ન હોય તો મુઠ્ઠી ચોખા રાંધી અને દીકરીને પરણાવજો, પણ દીકરીનો રૂપિયો ન લેશો. દીકરીનો રૂપિયો ન લેશો. હું તમારો ભેળો છું. એમાં જે દીકરી 18-19 વર્ષની 20 વર્ષની આપણા આંગણે નાની મોટી થઈ, પછી એ દીકરીને આપણે રૂપિયા લઈ તો પછી દીકરીને કહેવામાં આવે છે કે ભાઈ તારા બાપને અમે રૂપિયા દીધા, પાઠ ભરી તઈ દીધી છે. તમને બીજું ખબર છે, આ હાય લાગી જાય છે આપણને. આ ન કરો બાપ, હું તમારો ભેળો છું એમાં. અને હું તો જો મારું પોતાનું જાહેર બોલું, મારા ઘરે હું 5 ની વસ્તુ લઈ જાઉં, આ ઈ મોગલ છે. હજારોને જમાડે છે મોગલ. હું મારાથી જ હાલું છું બાપ. નગર 10 લાખ આવે છે બાપુભાઈ. આ ન કરાય. અને મોગલ તો એમ કે છે, બધી માતાજીઓ એમ કે છે કે બાપ સમાજનું છે, રખાય નહીં, આપી દો. હંગરાય નહીં, સંઘર્ષ ન કરાય, બહુ તકલીફ પાડી દે છે. આપી દો, ખવડાવો, ભેળું ન કરો. જરીક સમજો. મને એટલું દીકરીને આપો. અને બીજી વાત, કાંઈ ન હોય તો મુઠ્ઠી ચોખા રાંધી જાત જમાડી દેશો ને, તોય તમને સમાજ કહેશે વાહ મારા હવાજ. ભલે તમે દુબળા હતી, ખાલી પણ હતો, પણ ધન્ય છે બાપ તને કે 1 મુઠ્ઠી ચોખા માટે દીકરીને જાતને જમાડી દીધી. આપણા કહેવાય છે ને, નાનું હોય તો લગ્ન થાય, મુઠ્ઠી થાય. પણ ખોટા કુરિવાજો કાઢો, પછી બહુ તકલીફ પડે છે. 12 મહિના, 2 વર્ષ પછી, 6 મહિના પછી
હું એની વાત કરું, આયરનું નામ ભૂલી ગયો છું. બહુ જૂની વાત છે, મૂળ કાઠિયાવાડ નો બનાવ છે, ઇતિહાસ છે, બનાવ નો કહેવાય એને, ઇતિહાસ છે. આયર ખૂબ સુખી, આમ કામને જેને મેં કહ્યું મારે ન મળે એટલે એની પાસે સંપત્તિ આયર પાસે હતી અને સમાજના પટલ હતા. આગેવાનને આપણે દેશી ભાષામાં પટલ કે અમારા પટેલ ને બોલાવો. એટલે કોઈક મરણું થઈ ગયેલું ગામમાં, ગામનું નામ તમે યાદ કરજો, નામે ભૂલી ગયો, કઈ વાંધો નહીં, પણ એ સમજી જાય છે સમજવા વાળા. એટલે લોકોએ ક્યાં દારો હજી છે ગામડામાં, જેના અહીંયા મરણું થયું હોય ગળઠું ગળઠું ઓફ થઈ ગયું હોય એટલે ગામો ગામથી હગા વાલા સંબંધી બધા આવે અને એક જગ્યાએ બેહે, સોરે બેહે કે ડેલીએ બેહે અને સમય થાય એટલે પછી જેટલા મહેમાન આવ્યો હોય, જેવું ઘર કોઈ 2 મહેમાન ને તેડી જાય, કોઈ 5 ને તેડી જાય, કોઈ વધારે તેડી જાય, કોઈ 1 ને તેડી જાય. એમાં આ પટેલ આયર અને જેને હાથ આપને ઠામો અને નામ સારું છે કીધું આયરે કે ભાઈ પટેલ મારા ઘરે આવી છે. બધા જોઈ રહ્યા કે પણ ક્યાં મોટો માણસ છે, સમાજનો પટેલ છે અને એક કરો ને ભાઈ પટેલ ને એક કરો, અમે અમારા ઘરે લઈ જાય, તમારે અહીંયા બીજાને લઈ જાઓ. પણ જેને કહેવાય સંસ્કારના જેનામાં સિંચન, કે જેની ખાનદાની માલ પર રૂવાડે રૂવાડે સંસ્કાર અને સમજણ દીધેલી, અને એ આયર એટલું બોલ્યો, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તો ગમે અહીંયા જઈ, આપણે તો હવે ખારી રાત પીવાની, ખારી રાત કહેતા, હવે આ હશે હજી કે ખારી રાત પીવી છે ને ભાઈ. હકીકત જે આયર બાવડું પકડી અને જેને નામ છે નાયર, સુખી સંપત્તિ જેને માગે માળક ને મળે એટલી સંપત્તિ, અને બધાને એમ જેવું ભારી કરી આ આયર ને આયર તેડી ગયો છે. હવે એના ઘરમાં કાંઈ છે નહીં, ખાલીપો છે, એક દીકરો છે, મજૂરી કરી છે અને એ દીકરો લાવે તૈયાર રોટલો ખાઈશ. પણ ઓરડો ઓઠે જ્યાં આયરાની બેઠી હતી, શું વાત કરી મિત્રો, આ આયરના ઇતિહાસ તો જોવો ઉજળા. વય નાની અકલ વધુ ઉજળી એના આસાર, એવું દેજો દાતાર કે તું હજરું માણા સાંભળા. પટેલ ને ઓહરીમાં બેહાડ્યા, સાંકળો પાથર્યો અને આયરાણીને કીધું કે આયરાણી અને હોનાની હાંકળે બાંધી આવો ને તોય ન આવે, આજ આપણા ઘરે આવ્યો છે. પણ જે આયરના પડખા સિવાય આયરાણીમાં શું બાકી હોય બાપ સંસ્કારમાં? કીધું કે વાત હતી આયર, આ આયર જે આવ્યો છે કોણ છે એ તો જો, આ પટેલ છે. તમને ખબર નથી આયર કે આપણો એક જ દીકરો છે, મજૂરી કામ કરે છે, એ લાવે એમાં આપણે દળી અને પછી આપણે પરિવાર બધા જમી છે. કે વાત સાચી છે આયરાની, તમારી વાત સાચી છે, પણ બધા બબે 5-5 મહેમાનો લઈ જતા હતા, મારાથી રહેવાનું નહીં. આયરાની મને ખબર છે કે આપણા ઘરમાં કાંઈ નથી, પણ મારાથી રહેવાનું નહીં એટલે હું આયર ને લઈ આવ્યો છું. કાંઈ વાંધો નહીં આયર, મહેમાન ને હાથ ધોવરાવો. જો આ ખાનદાની આયર ને હાથ ધોવરાવ્યા, કીધું બાપ સાંકળે બેહો, બાજો ઠાવ્યો, હજી છે હો ધારો,
બાજો ઠાયો પડખે પલોઠી વાળી બે એટલે ઢીસણિયા દેતા બુડા પાસે રાખવા. અને આ રાણી આવી થાળની માલકર મીઠાની શપટી, આજે લોટો પાણીનો, રૂમાલ ઢાંકી અને બાજો માથે મૂક્યો, કીધું બાપ આયર હવે કરો હરિહર. રૂમાલ ઉંચકી અને આયરે જે પટલ હતા પગે લાગી મંત્ર બોલીને, સમજતો માણસ છે ને વાંધ્યું ન ખાય, સલોક બોલીને ખવાય એટલે રોગય મટાડે. હવે આ તો બધું પૂરું થઈ ગયું છે. સલોક બોલી અને જોઈ લીધું આયર કે વાહ આયર, વાહ આયરાણી, વાહ આયરાણી, ધન્ય છે બાપ આયરાણી, ધન્ય છે આયર, ધન્ય છે. એ આયર મીઠાની જે શક્તિ હતી, બડાકું મીઠું દળેલું આમ સાફતો જાય, પાણીનો એક એક ઘૂંટડો પીતો જાય અને વખાણ કરતો જાય, વાહ આયર, વાહ આયરાણી, ધન્ય છે બાપ, ધન્ય છે તને આયરાણી, તારું લૂણ હું સુક્તો કરી દઈશ. પણ આયરાણી હું એવા કામે આવ્યો છું, એક મરણના કામે આવ્યો છું, પણ આયરાણી તે મને પત્રી ભાતના ભોજન જમાડ્યા છે. ધન્ય તારી ખાનદાની, ધન્ય તારા સંસ્કાર, ધન્ય છે મા બાપને. કોણ? પટેલ આયર જે સુખી હતા. બધા એમ જો ભારે કરી આ મોટો માણસ સમાજનો અહીંયા ગયા, પણ હવે એને નાતો પડાય નહીં. અને પત્રી ભાતનો જેમ જમણવાર કર્યા, મોડકારો ખાઈ કીધું હાલો હવે આપણે સોરે જાય, બધા મહેમાનો આવી ગયા છે. જમી સોરે ગયા, બેઠા અને બધા ડાયરા કીધું ડાયરો સાંભળો છો કે હા, ક્યાં મારણાના કામ આવ્યો છે, મારાથી હારી વાત તો થાય, પણ પત્ની વિશે હું પટેલ તમને જવાબ આપું છું બાપ કે મારે એક વાત કરવી છે. કે બોલો આયર. જેને હાથના માત્ર બાળક ન મળે એટલી સંપત્તિ આયર ને કીધું કે બાપ આયર હું તમારે અહીંયા જમવા આવ્યો, પત્રી ભોજન ના દેતા છે. તમારે દીકરા કેટલા? કે એક દીકરો છે. તો સાંભળી લ્યો, આ કામે આવ્યો છે એટલે વાત નહીં કરું, પણ એટલું કહેતો જ આવું છું, તમારા દીકરાને હું દીકરી આપીશ, તમારા દીકરાને હું દીકરી આપીશ, જેથી હું મારી દીકરીને એટલો કર્યાવર આપીશ કે આજ હું તમારા ઘરનું જે મેં લૂણ છે ને માથે, મારી માથે, એ લૂણ માંથી મુક્ત થઈ જાઓ. આયર એક તો મારે કર્યાવર ગાડા ભરીને આપવો છે મારી દીકરીને કે હું તમારા લૂણ માંથી મુક્ત થઈ જાઉં. આ ખાનદાની હજી છે તો અમુક કુરિવાજો કાઢો બાપ. દીકરીને દેવા એટલું દેવા, પણ દીકરીનો કોઈ રૂપિયો ન લેશો, કારણ બહુ તકલીફ પાડે છે. આ હોનમાં કાયમ કહેતા બધાને કે તમે આ ન કરો બાપ, તમે ખોટા રિવાજો બંધ કરો, દીકરીનો પૈસો ન લ્યો, કારણ કે દીકરીનું રૂવાડું છે ને મનીનું રૂવાડું કહેવામાં આવે છે. બહુ પાપ છે દીકરીનો રૂપિયો લેવો ને. અરે કઈ ન હોય તો કઈ પાપ, તો હાથી જાન જોડીને આવજે, હું પહેરી બેઠે દીકરી મોકલી દઈશ. હજી પડ્યા છે એવા ખાનદાન કે બાપ તારું કાંઈ નથી જોતું, તું અમને દીકરી દેશ ને બાપ, તો આજથી અમારા માટે કોઈ મોટો કર્યાવર નથી. પણ કુરિવાજો કાઢો, આ દેખા દેખી બંધ કરો. સમાજમાં કોઈ આગળ આવતો હોય, સમાજમાં આગળ આવી કોઈ કામ કરતો હોય સમાજમાં, એને પછાડવાના કામ ન કરો, એને સાથ આપો બાપ. કારણ 5 આંગળીઓ ભેળી થાય તો જ કોળીઓ મોઢામાં જાય. એમ 5 આંગળીઓ ભેળી થાવ દો. જે સમાજમાં આપણો વડીલ હોય 18 વર્ષને કહું છું, એને સાથ આપો અને આવા તમે સારા કામ કરો, સમૂહના કામ કરો, જેથી
બધા લાભ લઈ શકે બાપ, પણ કુરિવાજો કાઢી નાખો. બીજું, રૂપિયા દેવાનું બંધ કરો, ખોટા ગૌરાવાનું વગાડવાનું બંધ કરો, દારૂ છે ઘી બંધ કરો. એટલો રૂપિયો જો તમારો વયો જાય 9 થી 10 લાખ મિનિમમ, તો એટલું આપણે દીકરીને દઈ, એ દીકરી કેટલી રાજી થાય. આ તો સમાજ છે ભાઈ, હું એની વાત કરું. જો તમે સારું કરો તો સમાજ વાતો કરવાની છે, અને બોલ્યું તો એ કરવાની છે. આ સમાજ છે. મા જાનકીને જો જંગલમાં મૂકી દેતી આ સમાજ, પણ મારાના માતરમાં અવગણ છે. પણ એક ગણ યાદ કરો મારા આવત, કોઈ પણ નો ગણ યાદ કરો. અવગણમાં મારા મોટા મોટો અવગણ છે. રૂપિયા મૂકવા નથી દેતો, કેટલા જ નડું. સાચી વાત છે. ભલે લેતાને મુબારક છે, પણ સમાજનો રૂપિયાનો હંગ્રસ નો કરાય, ખવડાવી દેવાય. રખાય નહીં તો જ બોલાય, નકર બોલી નો હગે ભાઈ. પણ ચારણો બાપ, હવે આ બધા સમાજ છે આ રિવાજ કુરિવાજો મીંડા છે કાઢવા, સમૂહ નું કરતા એવા છે. તો આપણે પણ બધાને એક થાય, અને ભલે આપણે કરી જ છે, તો આમાં સાથ સહકાર આપો બાપ, જેથી ખોટા ખર્ચા બંધ થાય. આ બંધ કરી નાખો ખોટા ખર્ચા. સમજો, સમાજ તો એ કોઈ રીતે નહીં સમજો. પૂન કરતા તોય વાતું કરે, ન કરો તોય વાતું કરે. પૂન કરતા કઈ કોક નું હરામનું આવ્યું છે, અને જો દાન દેવાનું બંધ કરો કે હવે લુખી નો થઈ ગયો. એટલે આ સમાજ છે, ઉગાય જ નહીં. હા, આમે બોલે ને આમે બોલે. બાપ દીકરો આ બહુ વાત હારીશ, કાલે કરી. બાપ દીકરો બે ઘોડું લઈને જતા હતા. સાંભળો છો ને? એટલે દીકરો ઘોડીમાં જ બેઠો હતો અને બાપ હેઠો હાલ્યો જતો. બે ખેતર આગળ ગયા તો કે જો જુવાન કે દીકરો માં જ બેઠો, લડતો ને બિચારાને હેઠો હલાયો. દીકરો કે બાપુ એક કરો, તમ માથે બેહો ને હું હેઠો આવ્યો. બાપ ને ઘોડામાં જ બેહાર્યો, દીકરો હેઠે મેળો હાલવા. થોડાક આગળ ગયા કે જો ડોહો માથે બેઠો લડતો, અને ઓલો બિચારો દીકરો હેઠો આવ્યો આવે છે. કે બાપુ હું કરીશું? તો એક કરી બેટા, બે બાપ દીકરો બેહી જાય. બે બાપ દીકરો ઘોડીમાં બેહી ગયા. આ ઘેરો ગાયલા ખેતરવા. ઈ કે જો આ દુબળું ઘોડું અને બાપ દીકરો બે માથે ખડકાણા છે. આને શરમ છે કે? જોઈ લો કે દુબળું ઘોડું છે, બે માથે ખડકાણા છે. તો કે હવે હું કરીશું બાપુ? તો હવે એમ કરો કે બે બાપ દીકરો ઉતરી જાય. ઘોડામાં ચીર ઉતરી ગયા. થોડાક આગળ ગયા. કે જો આના મૂર્ખા કા સત્તા ઘોડે હેઠા હાલે, આના મૂર્ખા. એટલે સમાજને એક કોઈ રીતે નથી ફૂગાય ભાઈ. હા, પછી ટાંટિયા બાંધી કુવામાં નાખ્યું ઘોડાને, કીધું કરે રે આ સમાજને કેમ ફૂગવું. સમજો જરી આ વસ્તુ છે. પણ દીકરીનો કોઈ પૈસો ન લે છે બાપ. હું આ બોલું છું, કેટલાને ફેસ ઉડી જાય છે. કાંઈ વાંધો નહીં, પાપ લાગે મને આપજો. પણ બાપ ચારણો, હવે આપણે બધા જોકે એક જ છે, પણ આવા આપણે બીજો સમાજ જાય, આવા કુરિવાજ માંડ્યો કાઢવા એક થવા માંડ્યો છે. તો ચારણો આપણે પણ અમુક આ રિવાજ જે છે આપણામાં એ પણ કાઢી નાખવાના છે બાપ. કુરિવાજો બને એટલો આપણે પણ આવી કરવાનું છે. આપણી સમાજના વડીલો જે 5 જણા આગળ આવે ત્યારે સાથ આપો, એક થાવ, અને અમુક કુરિવાજો છે બંધ કરો. અને બીજી વાત, કોઈ તમારા અપૈયા હોય, હું લાઈવ બોલું છું, એ પાપ લાગે મને આપી દેજો. પણ કોઈ માતાજી મૂકી હોય, મોગલ મૂકી, જે મૂકી મને આપી દેજો. પણ તમે એક થઈ જશો ને બાપ, તો માં બહુ રાજી થાય છે. અને આપણા, હું 18 વર્ષને કહું છું, આપણો ભાઈ દીકરો વડીલ આગળ હોય, સમાજના કામ કરતો હોય ત્યારે સાથ આપો.
પણ બળતરા ન કરો. સમજો જરી અમુક રિવાજો કુરિવાજો છે કાઢો. દીકરીના પૈસા લેવા કાકા આઈ સોનભાઈ કહેતા આઈ સોનભાઈ માં કહેતા હતા સંગ્રહ ન કરો બાપ ખવડાવી દો સંગ્રહ ન કરાય હે દેશ લઈને દીકરી દેવી તો ગજબ પાપ ગણાય. દેશ લઈને દીકરી દેવી તો ગજબ પાપ ગણાય. મને માનો તો માફ કરો, મને માનો તો માફ કરજો, એ આતમ મારો અકળાય. શિખામણ આપે આપે સોનાલિયાય. તમે હાંભળો ચારણ બાય, શિખામણી આપે હે ચારણો આ નોકરી છે. આ માં કહેતા હે માનવાળા માની ગયા બહુ સુખી છે, પણ આ ન કરો. આ કરે કઈ ન કરાય માં. અને હાંભળા માણસને આપણે પાછું વેસાવી નાખવું, પછી આપણે દીકરી તો અહીંયા તેવી પછી મજૂરી કરવાનો સમય આવે છે. પણ તમને ખબર છે જે બાપ દીકરીના રૂપિયા લે છે ને એ દીકરીને ભોગવવું પડે છે. હા મદદ કરાય આર્થિક રીતે એવું નથી, પણ એનું વળતર વાળી દેવાય. જરીક સમજો. હું કાયમ માટે બોલું છું તો બાપ ચારણો હવે આપણી સમાજમાં અમુક કુરિવાજો છે કાઢવાના છે. કારણ કે આમાં નાનો ચારણ હોય એ ક્યાં જાય? હે ક્યાં જાય? તો આ બધી સમાજ જે નિર્ણય લીધો છે, જે અમુક અમુક એના કુરિવાજો એ બંધ કર્યા છે, તો અમુક આપણી સમાજમાં અમુક કુરિવાજો બંધ કરવાના છે. તો જરીક સમજો બાપ કાયમ માટે કહી છે અમે. જુઓ તમે બાપ કાયમ હું બોલું છું બાપ. આ સોનભાઈ નું બહુ સારું બહુ મોટું છે, પણ આ રવા દો. દોરા ધાગાના વેદ કાઢો બાપ. 18 વરાળ દોરા ધાગાથી સાવધાન રહેજો. દોરા તો એવો બાંધો હે માં મારું કામ થઈ જાય તો કોઈ પણ દીકરીને હું કદાચ દઈશ. આને દોરો કહેવાય. સમજી ગયા? દોરા મન ના બાંધો. હે માં મારું આ કામ થઈ જાય તો કોઈ પણ 5 દીકરીને મારા ઘરે જમાડીશ. આવા દોરા બાંધો. આ જુઓ જરી આ વસ્તુ છે, પણ જરીક સમજો બાપ. અમુક કુરિવાજો બંધ કરો બાપ. એમાં હું તમારો ભેળો છું, પણ દીકરી સામું જોવો બાપ. દીકરીનો પૈસો ન લેશો બાપ. કારણ દીકરીનો પૈસો જેને જેને લીધો છે ને એમાં હું તમારો ભેળો છું બાપ. દુઃખ થાય છે, પછી એ દીકરીને શું કરવું પડે એ તો જુઓ. તારા બાપને ફાટું ભરી રૂપિયા દીધા તઈ તું આવી છે, એમને નથી દીધી. જરીક સમજો. આ હાય દીકરીની લાગી જાય બસ તો બીજે જ આવું. અમને નડે કાંઈ ન નડતું, આ નડે છે. સમજો બાપ રૂપિયા હાચવો. પણ હું તો બધાને કહું છું 18 વરાળ કોઈ પણ આવી દીકરી હોય એ દીકરીનું કદાચ તમે લેશો. હું તમને અત્યારે સાચી ઠોકીને કહું છું, કોઈ પણ દીકરી જાત તો જશો
એનું તમે કન્યાદાન લ્યો, તમારી પેઢીની પેઢી તમારા ઘરમાં અનધન ને મગલ ગોતવા દે, કારણ કે એ દીકરી આઈને આશીર્વાદ દે છે આતડીના. આ કરો, પણ ખોટા ખર્ચ બંધ કરી દો, પ્રતિબંધ મૂકી દો. વિચાર તો કરો. પૂરા ગરબા નથી બોલતા, પૂરું કોઈ લોકગીત નહીં, પૂરું ભજન નહીં, પૂરી ચદદ નહીં. આ ડીજી માં ઠેકડા મારતા હોય, બહુ સારું કર્યું, બહુ સારું નથી કર્યું, તમને 10 લાખ નો ટકો કરી ગયા. સમજો, આ કાઢો કુરિવાજો, બોલો દેખા દેખી. જો ભાઈ મારા અહીંયા કલાકાર આવ્યો, ક્યાંય નથી કીધું, બધા મફત આવ્યા. મેં આવો, મારા આવાજ આવો, બધા મફત આવ્યા કે બાપુ આશીર્વાદ દેજો. મેં બાપુ નહીં, મોગલ દી આશીર્વાદ. કઈ લેના દેના હતું જ નહીં મારી પાસે, હું શું આપું? પણ દરેક સમજો, એટલે અમે કહી છે, બને એટલું દીકરીનો રૂપિયો ન લેશો બાપ. જે આપણી પરંપરા છે એ વડીલો જે કે એ પ્રમાણે રાખો બાપ. આ ખોટા રિવાજો 50-50 લાખ ખોટા વ્યાજ, પછી વ્યાજ ભરતા થાય કે મકાન દેવું પડે, પ્લોટ દેવો પડે, જમીન દેવી પડે. આ ન કરો. પાછા બધાની વાત કરો, એમાં હું આવી ગયો. પેલા કે મોટા ઉપાડા લીધા હતા, વ્યાજ પચી નો થઈ ગયો. લ્યો આ સમાજ. એ કરતા હાદપ રાખો બાપ, હાદપ થી લગ્ન કરો. જોવો જરી, અહીંયા મારી પાસે લાખો રૂપિયા આવે છે, પણ આ સમાજના નો લેવાય, સમાજને તે દેવાય કે દીકરી બેન ભાડે જ આપી દેજો. આપ જાણો છો, કઈ અમે બોલી છે, પણ સંઘર્ષ ન કરાય. એક પછી ચારણની જગદંબાની તાકાત, માં ખોડિયાર 18 વર્ષનું રક્ષણ કરે છે. ચારણની દીકરી તાકાત તો જો, માં ખોડિયાર રાજપરા, માનું જૂનું ગામ રાજપરા. માનો ઘર ધરો, પછી માટેલ ધરો, તાતણિયા ધરો. આ જ્યાં જ્યાં માં ગયા ને ત્યાં માના ધામ બની ગયા. પણ માએ એક જ કીધું છે, બેટા ખવડાવજો, હું ખૂટવા નહીં દઉં, ખવડાવો. ભેગ જારી બ્રાહ્મણ બાવા સાધુ જાતિ નો જુઓ, ખવડાવો. જો મોગલ પાસે 18 વરણ આવે છે, કોઈ ભેદભાવ નહીં. 18 વરણના દીકરા દીકરીની સેવા કરે. જુઓ હો, આ માં છે. હે બીજી વાત, કોઈને 1 પણ રૂપિયો આપી મોગલના ગુનેગાર નો બનશો. હું કાયમ માટે બોલું, અને મારા સેવકોને કીધું, જો મારો અવાજ સાંભળતા મેસેજ મૂકી દેવાનો. હું કારણ કે મારી યારે ખોટા લાખો છે. કોઈ 5 ની સેવા કરે, 15 ની કરે, 20 ની, મહિનો 2 મહિનો. હું બાપુનો હગો છું, બાપુનો દીકરો છું, બાપુનો ઓલો છું. પૈસો ક્યાંય હાથ છો ને વડવાળી બાપ નહીં કરે. હા, તમારે રૂપિયો આપવો હોય મને સીધું જાણ કરવાની. અને બીજું, મોગલનો સેવક કોઈ આગળ લાંબો હાથ જ નથી કરતો. તમે એ તો વિચાર કરો. અને આ જરીક ધ્યાન રાખજો, ક્યાંય પૈસો નો આપશો. બીજું કોઈને કાંઈ નડતું નથી, મારા નડે છે, સમજો જરીક. અને મને ખબર ન હોય, હું બાપુનો સેવક ના બાપુનો હગો છું, બાપુનો હોય, ક્યાંય રૂપિયો દેતા નહીં, સમજી લેજો. અને કોઈને ફોન કરવો નહીં. કોઈ પણ તમને એવું હોય તો મને ડાયરેક્ટ મળી જાજો. 1 રૂપિયો માંગે તો મને મળી જાજો, કદાચ 50,000 માંગે, લાખ માંગે, સીધા બાપુ આગળ આવી જાજો. બરોબર? આ વસ્તુ પણ વ્યવહાર ન કરશો, એટલે અમે બોલી છે. આ વસ્તુ માં ખોડિયાર, તમે વિચાર કરો, લેવા પટલ માથે ઓળ ગોળ થઈ ગઈ છે ખોડિયાર. ઓળ ગોળ
કારણ કે અમારી પાસે કોઈ પક્ષપાત તો હોય નહીં, ભાઈ જ છે, તું લેવા કરવો નહીં, પતંગ એટલે બધા આવી ગયા બાપ. કોઈને માં ઉમૈયા છે કુળદેવી, કોઈની ખોડિયાર છે. અત્યારે તમે પટ્ટો લોભી છે ભાઈ, જ્યાં જાઓ ત્યાં દેશ વિદેશમાં પણ એની ઉપર માં ખોડિયાર અને માં ઉમૈયા એની ઉપર ખરેખર ખૂબ અમીની દ્રષ્ટિ કરી રહી છે. એનું કારણ કે એને સહન શક્તિ કરી છે, એ ફળ મળ્યા છે. અને નૈમા હરીને ગેમાં આ વસ્તુ છે. મા ભગવતીની ખૂબ કૃપા છે. અને મારે એ કોઈનો નથી પણ જેની ઉપર માં ઓળખો એને મારે બોલવું પડે. પટોલ લોભી અત્યારે ભાઈ જ્યાં જોવો અહીંયા માની કેટલી કૃપા છે એની ઉપર ખોડિયારની. તમે વિચારો, પટલના 5 ગામ હોય કે 1 ગામ હોય, માં ખોડિયાર ને રામજી મંદિર એનું પેલું હોય. આ દયા ખૂબ એની ઉપર કૃપા છે બાપ. કેટલી મહારાજી થાય છે, બોલ એનો ભાવ. આ વસ્તુ ખૂબ માની દયા છે એની ઉપર, માં દયા રાખે બાપ. ખમા મારી ખોડિયાર માં, હવે રાસે રમવાને આવજો. ખમા મારી ખોડિયાર માં, હવે રાસે રમવાને આવજો. આ પરંપરા ગોવાળિયાના હાથમાં એ પિતળીઓ પાવો, ગોવાળિયાના હાથમાં પિતળીઓ પાવો. વગાડે નવગણ વીર, રાસે રમવાને આવજો. ભલે ગાવાવાળા ગાતા, પણ હવે શું ઉપાડા લીધા. આમ આ ગર્ભ આ ગાવાથી વાયલી પ્રજા જાણવા મળે, પણ અત્યારના જે ગાય છે ને એ જોઈ બોલે છે. આ બગડા છો તો એમાં બોલે છે. આ વસ્તુ છે. આ ભાતીગળ સિંધમાં જાન એ વિપતમાં ઘેરાણી, સિંધમાં જાન એ વિપતમાં ઘેરાણી. જાલ નિવાર જોને જાય, હવે રાસે રમવાને આવજો. ખમા મારી ખોડિયાર માં, હવે રાસે રમવાને આવજો. આ વસ્તુ આ ગરબા છે, પણ આ લુપ્ત થતું જાય છે. હવે એવું ક્યાં રહ્યું છે તઈ અમને દુઃખ થાય કે વિકૃતિ આ નો કરાય. બોલાય કેટલું માપ છે. આ જો નો થઈ ગયા તો હું તમ બોલત, પણ મૂળ શું ધાતુ ભર્યા ને આંધળો ભણે ને વાસડો સાવે. હવે એવું નથી તો કાલે તમે કુવામાં પડશો, રેલવે પાટામાં પડશો. જેટલી તમે સંસ્કૃતિ જાળવશો ને તમારી પ્રજા જાણવા મળી છે. તમે ગીતા, રામાયણ, હરિવ્યાસ, દેવ્યા નાથું ખૂબ રાજી છો, ગાયત્રી, પણ એ રાખ્યથી માત્ર નથી થતું, વાંચવાથી એનું ફળ મળે છે. એને વાંચો તો ફળ મળે. અમારા ઘરમાં ગીતા, પછી તમારે કહેવાનું કે હવે ગીતા હોય તમારા ઘરમાં તો તમે એકાદો શ્લોક બોલો. કઈ સમજી ગયા? જરીક સમજો. મૂળ વસ્તુ આ સોશિયલ મીડિયા કઈ રહેવા ન દીધું, વિકૃતિ આવી ગઈ. પોઠાવાળાના પાથરમાં ચારણ જાતો રામભાઈ નામ હતું. કરોડ પરિવાર. પોઠાવાળા
કીધું ચારણ છે રામભાઈ પણ મા વિશે બહુ સારું બોલે છે અને આપણા ગામના પાદરમાં છે શિવારામાં દરબાર આજે હારું ભલું છે પ્રસંગ છે તો ચારણ કવિને બોલાવ્યું. ઓહો મારો બાપ ચારણ આવ્યા છે કે હા સીમાડામાં જેને કહેવાય દુકાળ ઉતારવા જતો તો ચારણ. આ ચારણ નો તાકાત જુઓ. હું આ પોઈન્ટ આપું છું. એ ચારણ ગયો અને એ ચારણ બોલે પછી બધા ગોઠવાઈ જવાનું હોય. હે ગયો ચારણ માને મેળો સમજ ચારણ માને જ યાદ કરો. આવું પેલા બે ઉભો થાય ઊભતો હોય ખાતો હોય હાલતો થાય પણ ચારણ માને પેલી યાદ કરે. અને કયો ચારણ પણ આવડતો અને ઓલા રાજાઓ હીરો પેજ નહીં એ પછી ભલે નહીં ડગલું ભાર એ તમુ કરણી કાચ બરાબર. વાહ ચારણ વાહ કવિરાજ વાહ દેવી પુત્ર. પણ મોરના ઈંડા ચિતરવા પણ હોય હે દોય ઉજળા વાળી સફળ કો મળી અને બે ચલાવ. પછી એનું વર્ણન કરવું પડે હે એનું વર્ણન કરવું પડે. આ વસ્તુ છે. દોય ઉજળા વાળી સફળ કો બળાડ ને બે ચલાવ. એ ચારણ પૂરમાં દેવ સાપર કાંધ સાવજ કર ધરાવ. સોની સાત માતિયા વડના અને રવિરાજ પણ થંભે ગયા. અયણ મોલા મારી દિવસ ક્યાં જાતા રહ્યા. અયણ મોલા એ દિવસ ક્યાં જાતા રહ્યા. આચારણ ની તાકાત હે કાગ બાપુ નો જે અમારો સમાજ નો ભીષ્મ ભલા મારા હે ક્યાં ગયા હે માં હે ભગવતી અવતાર રે મોનભાઈ પછી કઈ છે જ નહીં. પૂરું છે બધું. આ વાતો કરતા જ બંધ થઈ જાય બાપ. સુધારો. અને એ હોનભાઈ કીધું મને માનો છો કે હા આ નો કરશો આ નો કરશો આ નો કરશો આ નો કરશો કરવું છે નહીં આમ કરી આમ આમ નહીં આમ. જયારે હું છે આંગળી કરી હતી ને એની પેઢી હોનભાઈ દઈ દીધી. પણ હોનભાઈ એક જ કહેતા બાપ ખવડાવી દેજો. હા હોનભાઈ તે પછી છે જ નહીં ભાઈ અવાજ છોકરો. હા હોનભાઈ ને ચારણ હુરત ને થમાવી દીધો. આવડે હે આવડ કિલો કિલો ગરાની પહેરતી હતી. મને આનો જવાબ દો ભાઈ. ચારણો હે લતુરિયા વાળ માથા 12 મહિનાથી નાત્યું નહીં પણ દિલ સાફ હતા. અને આમ કરીને આમ માએ ભેળિયો કર્યો. ઉભો રહ્યો ઉરે હું આવડ છું પાતાળની દીકરી છું શેષની દીકરી છું. ઉગતો નહીં બાપ જગત તારી ઉપર ભ્રોહો નહીં મૂકે. ઉગતો નહીં. શું માં ન જાણતા? માને ખબર હતી આવું હું કરું ને એવું કોઈ વાહે નહીં કરે. હવે આપણે કરીશ પણ અંધશ્રદ્ધા એની ઉપર આવડે. પુરત ને સંભાળ્યો તો અત્યારે બતાવો મને હે કીધું જાનભાઈ પાતાળમાં જાતા અને આનો ઉભો કરવાનો છે. અત્યારે ઈ જ હાલે છે ને બધું. વાર લાગી ભાઈ સાહેબ અરે રે પણ તું પણ ખોડી થઈ જાનભાઈ. જાનભાઈ તું ખોડી થઈ. અને માં થઈ ગયા ખોરા પગે લુલા થઈ ગયા. લંગડી નો બોલાય બહુ પાપ છે. માં ખોટ આવી ગઈ પોતમાં લુલા ગયા. ખોટ આવી ગઈ એટલે માં ખોડિયા નામ પડે મૂળ જાત થાય. જાનલ પણ વાત સાચી પણ મોટી બેન પણ મને જરી ઠે લાગી ના બાળક
પગમાં ક્યાંક થઈ ગયું પણ નહીં બેટા, મારો શબ્દ લાગી ગયો છે. આ આવડ, આ ખોરિયાર, હે આ બોલી ની કરી ગયું છે. આપણે બોલી છે કાંઈક હા હવે તમારામાં જ છોડું છું, બોલાય નહીં. આ દુનિયા છે. આ મોગલ 60 વર્ષ 40 વર્ષ દીકરાથી કોઈ ચમત્કાર નથી, પણ ઓની ધા સાંભળે છે. સમજી ગયા ને? ધા સાંભળે એના જ માં કામ કરે. હું તમને મનકાલા દીકરાએ બહુ સારી વાત કરી કે બાપુ માળા લઈને બેઠા હોય, માળા સાંભળો છો ને? તો આપણી ધ્યાન માળા ભલે હોય તો એની મને ખબર નથી, હશે કોકનું ધ્યાન હશે એની પેટીમાં. કોઈ મોગલે કે કુળદેવી જેને માનતા હોય ખૂટવા નથી દીધું. માળા ફેરવતો હોય તો આમ ધ્યાન કરતો હોય. ગાને વાસડું નથી છૂટી ગયું, એને પાડો નથી છૂટી ગયો, કોઈ દીકરો આવ્યો નથી, ઓલો નોકરીએ ગયો છે, મૂળ માળા ફેરવતો હોય, દુનિયા દેખાડતો હોય. પણ હોનું બંડલ આપો તમે, 10,000 નું, 50,000 નું, લાખનું, ભાઈ આ બંધ થઈ ગયું. એ બંડલ આપો એટલે એ બંડલ ગણવામાં તમારું ધ્યાન ક્યાંય નહીં ભટકે. જુઓ ક્યાંય ભટક્યું? હે આમાં ગણતા જઈશો 1 2 5 પછી કરતા જાવ છો, એમાં મન નહીં ભટકે. અમે કોઈ પણ ભાઈ બોલમાં હું ભૂલી જઈશ કયો છો ને. 1 લાખ નું 50,000 નું બંડલ, એમાં તમારું મન ક્યાંય નહીં આડું વળું થાય. એમાં ગણવામાં જઈશ આટલા 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 આટલા, ભલે ગણો, પણ માળા તમારા હાથમાં આવી છે ને, એ તમારે માળામાં મન નથી. માળામાં જેને મન લાગી ગયા છે, નામ અમર કરી ગયા છે. હે કઈ કીધું છે? હે મોગલ ના નામની માળા છે ડોકમાં, મોગલ ના નામની માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, પરને નિદાય નહીં. માળા છે ડોકમાં. કાકા અમે પાછા તાલમાં નો હાલી, સમજી ગયા? આ તાલ નો આયા, મોગલ પાસે તાલ હોય એટલે આ માળા ફેરવો, આ હાથ નહીં, આ વસ્તુ. અને કીધું બંધ કરો કવિરાજ, બંધ કરો. કે કેમ? એક બાઈ છે, ભાદર નદીમાં ઉપરથી પાણી આવ્યું, અમે બધાએ કીધું બાઈ વૈયાય વૈયાય વૈયાય, પણ બાઈએ એમ કીધું કે મારો ચારણ મને ગાના હમ દઈ ગયો છે, મારાથી ડગલું નો હલારે. બેન પાણી આવી ગયું કે પણ મને હમ દીધા ગાના. મારા પગમાં છે લોખંડની બેડીઓ લાગી ગઈ, તણાઈ જાવ તો કુરબાન છે, પણ મારાથી ડગલું ન ભરાય. આને માં કહેવાય. સમજી ગયા ને? અને એનો ચારણ ચિત્તભંગ થઈ ગયો. અને પોળા વાળાને ઠપકો દે, પોળા વાળા, એ તારા આનંદ માટે તું મને બોલાવ્યો બાપ, પણ આજ મારા પરિવારમાં તો ઘમસાણ થઈ ગઈ છે. પોળા વાળા મારું જયારે કઈ ઘરનું માણસ તણાઈ ગયું, હે પોળા વાળા, આની બહુ વાત છે, બહુ મોટી વાત ક્યારેક કરીશું, પણ ઠપકો દે છે. પણ કાઠીના ઘરેથી કાઠિયાણી, જેને સંસ્કારના સિંચન, સમજણના, ભક્તિના, એને શું કહેવાનું કીધું? દરબાર મેં વાત સમજી કે ચારણ પહેર્યો ને, એક જે મરનાર બેન છે ને, એની એક નાની બેન છે, આબાઓ બેવી છે, પણ ફરક એટલો છે 5 ઇંચ નાની છે દીકરી, આમ ઊંચાઈમાં. ટૂંકમાં વાત છે. એ લઈ આવ્યા અને હામી ઉભી રાખી પાછો ઈનો હામો માહોલ કર્યો અને ચારણ ઠેકાણે આવી ગયો. આ કાઠી કરોડનો પરિવાર, આ માણસ આ એના ઇતિહાસ. હવે ભૂતકાળમાં તઈ અમે બોલી છે. અમારે એમ કેવું બાપ દાદા હારા હતા, હવાના દાટા કઢાવ્યા હતા, એવું કેવું? ખિસ્સા કાતરો હતા નહીં. એટલે કીધું પણ અમે આવી ઉતારો કર્યો અને મોટું જબર વહેલું એ આમાં કમળ ગાળું કોઈ આજે પાદર તમારે પરા હે પરા વાળા તે તારી મોજમાં
તારા આનંદમાં તારા પ્રસંગમાં બોલાયો અને મારામાં તો ઘમછાન બોલાઈ ગયો. ઓઢાવાળા, હે દરબાર, મારું તો બધું લાખોનો ખજાનો નીકળી ગયો. હે પણ આ વસ્તુ છે, પણ હું હતું એ તો હારે ગયો. અરે મારો ખજાનો બીઠો પણ અમે અરે આજુ પાછો સવારે પર અચારા હે હા મેં કરી દીધું. આ વસ્તુ છે. પણ પઢાવાળા મને ચારણ ના પાડતી હતી, રવા દે નથી જવું. પણ હું સમજો નહીં. કીધું ચારણ રામા નથી જવું નથી. આ આપણો જાય આખર છે, છોડવા નથી. ચારણ જવું નથી. પણ રૂડી રળિયા મળી અરે હરિયાળી ને મળી હેતા ચારણ નથી જવું. દુકાન આપણે ચારણ આપણે આયા ઉતા લઈશું નહીં. પણ ચારણ ઘર નથી છોડવી. અરે હવે પશુ ને પાસાવા ચારણ ઘર નથી છોડવી. અરે પશુ ને પાસાવા આ અમર ઇતિહાસ કરી ગયા. મેં તમે કર્યા પણ સમયની મર્યાદા છે. પણ મિત્રો કલાકારો આવે વધારે વર્ણકો જે તમારી કુળદેવી હોય એના ઘરમાં ગૌરાવજો. નાગબાઈ હોય, ખોડિયાર હોય, પીઠળ હોય, ચામુંડ હોય કે કરણી હોય, જે જેને માનતા મહાકાળી હોય એના ઘરમાં બોલાવીજો કે ભાઈ પેલા મારી કુળદેવી નો બોલ. હે ઈ બોલ ગઈ. આ વસ્તુ આ ગરબા છે માતાજીના. હે રૂડા રાજપુરા ચોકમાં દીવા મળે નેણલે નિરાકતા મનડા રે આમાં એ ખોડલ કરમે રૂવાને નિછરાર નો ગરબોલી તો સે માયે હે મનોરે નો એ ખોડલ કરમે રૂવાને નિછરાર નો. અને એમાં દીવડા પ્રગટાવ્યા કયા? સૂર્ય ચંદ્ર. હે ઈ આંખોમાં એ આવડા છે દીવા એ દિવેલી એમાં કોણે પૂજાવે. બધી આવી ગયું વડ. આ વડ વડલા તું તો એક તમસો ભાગશાળી એ તોરા તળે મારી દર પીઠ વળવાળી. આ આચાર પૈસા અને ડાળીએ ભેડિયા પડવું કેને પાંદડે દીવા મારી ઉગતા બાળ તોડા લીએ અમારું નામ કે વિશ્વ તું આઈ બદલાવ. કેટલો સો ભાગશાળી તોડા થોડે મણિધર પીઠી વળવાળી. આ વસ્તુ પણ ચારણ ની 10 વર્ષની દીકરી છે એને આ લખ્યું છે. વિજલ ની દીકરી ભાઈ. હા અમારા પ્રવીણભાઈ ભાણે જ થાય. પ્રવીણભાઈ ની દીકરીએ લખ્યું વિજલ. તમે વિચાર તો કરો. નામ દેવભાઈ નામ છે. આ તાગાય
આ ચારોનું ની તાકાત છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. અને બોલવાનું ઘણું થાય પણ સમયની મર્યાદા છે. લાઈવ ચાલુ છે અને દીકરી કોઈને ધૂણવાનું હોત તો બેઠા બેઠા ધૂણજો. હું નહીં કહું, હું તો ધૂણવાનું ચાલુ જ છે મારે. એમ મોબાઈલ બંધ રાખજો. અને લાઈવ દ્વારા કોઈ તમારે અહીંયા સંતાન ન હોય 18 વર્ષ, હું મરી જાઉં તો કઈ કર્યું નહીં, સંતાન નો બાપુનો જીવ માગી લેજો, પણ અંધશ્રદ્ધામાં ન જતા. કઈ નથી નડતું, નડે મને આપી દેજો. બીજી વાત, એ 18 વર્ષ દીકરા દીકરી મરશો નહીં બાપ, એ પાપ લાગે મને આપી દેજો. આક્ષેપ પણ મને આપી દેજો, પણ તમે કોઈ મરશો નહીં, કારણ કે આ મનુષ્ય દેહ મળ્યો છે. ઘડી ઘડી નહીં મળે બાપ, હે નહીં મળે. આ ભક્તો કઈ ગયા, એ તમને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એ તમે ભજ્યા નથી ભગવાન મન ધરીને, પછી ખાશો જમના મારું પેટ ભરીને. હવે રામ નામ સંભાળજી. આ મોટું ભજન છે પણ આ વરણામ ના છે. આજ હવે મોજ આવી ગઈ છે ભાઈ. હવે આમાં સમય તમારી પાસે હોય નહીં, કારણ કે દુનિયાની સમાપ્ત થાય, ગોગલની શરૂઆત થાય. તો આજે જેનું કરાયું છે એનું આપણે બોલી ભાઈ. ધાણેટી કેવા અમારું મોહાળ છે. માલાભાઈ બાલાસરા, બાલાહરા ભુરાભાઈ રવાભાઈ ગામ ધાણેટી અમારું મોહાળ છે. તાલીથી વધારવામાં વાત કરાવી રહેલું છે. હે એ ઠાકરી અમને મેલ માઠેલી, તું સો એક તો બેલી, અમે તારું યાગ કહેવાય, જીવન કોના આચરે જાય. એ ઠાકરી અમને મેલ માઠેલી, તું સો એક નો બેલી. બાપ અમે તારા સિવાય કોઈની યાદ જ નથી કર્યો. હા ધન્ય છે બાપ. મામાને એકવાર ફરીથી તાળીથી વધાવો મારા મોહર. હે હું કોઈ વખાણ નથી કરતો મિત્રો. આજની તારીખમાં જાઓ, આયરાણીઓ ટપનું લાવીને ખાતી હોય, તમે 5 નહીં 10 નહીં, તમે કદાચ 15 જણા જાઓ અને એ આયરાણી તમને જમાડે જમાડે ને જમાડે. આ એના લોહીમાં છે બાપ. મજૂરી કરતી હોય તો તમારે, કારણ કે આશરો એનો છે. મને આયર ને કેટલાય કહું છું, ભાઈ તમે બરોબર ઉપર લખો કે આશરો આહિર કરો, આવું લખો તો બસ આટલું જ. હવે આજનો સમય આ પરિવાર આવી ગયા છે અને તેનું મોબાઈલ બંધ રાખજો. ધૂણવાનું હતું બેટા બહાર વ્યા જાજો, ઘરેલું મોકલજો બાપુને આપજો, પણ અંધશ્રદ્ધાથી છેટા રહેજો. બોલીએ મોગલ માતની.